નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ખૂણાના અંશ માપ વિશે અભ્યાસ કરેલો છે। મિત્રો આ વિડીયોમાં આપણે ખૂણાના રેડિયન માપ એટલે કે પાઈ સ્વરૂપના માપ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। હવે આપણે છેલ્લા વિડીયોમાં જોયું છે કે ખરેખર અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ કેવી રીતે થાય છે, એ છતાં આપણે એને 1-2 મિનિટ પૂરતું એનું થોડું રિવિઝન જોઈ લઈએ। તો આપણે એવું જાણીએ છીએ કે 180 અંશ એટલે કે 1 પાઈ થાય। 180 અંશ એટલે શું થશે? 1 પાઈ થાય। તો હવે 90 અંશ કરવા હોય તો સ્વાભાવિક છે કે બંને બાજુએ શું કરવું પડશે? 2 વડે ભાગવા પડશે। તો અહીંયા પાઈ બાય 2 મળશે। चलो ધારો કે 45 અંશ કરવા હોય તો શું થશે? પાઈ અપોન 4 થશે, કારણ કે આ પદને 2 વડે ભાગ્યા છે તો અહીંયા પણ ફરીથી 2 વડે ભાગવા પડશે, બરાબર? તો આ રીતે આપણને આ પ્રમાણે ખૂણો મળશે। હવે ધારો કે 30 નો ખૂણો કરવો છે તો 30 અંશ એટલે સ્વાભાવિક છે કે 90 ને 3 વડે ભાગી દો, કાં તો 180 ને તમે 6 વડે ભાગી દો, એ પ્રમાણે આપણને મળશે। તો અહીંયા 180 ને આપણે 6 વડે ભાગીએ તો 30 મળે છે, તો પાઈ ને પણ 6 વડે ભાગીશું તો એ આપણને 30 નો ખૂણો મળે। એ જ રીતે 60 અંશનો ખૂણો આપણે કરવો હોય તો શું થશે? 180 ને 3 વડે ભાગીશું તો 60 મળશે। એનો મતલબ કે પાઈ ને પણ 3 વડે ભાગીશું તો આપણને 60 નો ખૂણો મળશે। તો મિત્રો આ જે છે એ પાઈ સ્વરૂપના ખૂણાની વાત થઈ, બરાબર? જે આપણે 10મા ધોરણમાં ઉપયોગ કર્યો છે 30, 45, 60, 90 અને 0 માટે, તો સ્વાભાવિક છે કે પાઈ નું મૂલ્ય પણ 0 જ રહેશે। તો આ જે અંશ માપ છે એ અંશ માપ પરથી આપણે પાઈ સ્વરૂપનું માપ લખવું છે તો એને કેવી રીતે લખી શકાય? તો એના માટે સૌથી એક આ પાયાની વસ્તુ યાદ રાખવી પડશે કે 180 અંશ એટલે 1 પાઈ કહેવાય। 180 અંશ એટલે કેટલા પાઈ? 1 પાઈ આપણે કહીશું। હવે એટલું તો ખબર પડે છે કે પાઈ એક અસમય સંખ્યા છે। હવે અસમય સંખ્યા હોય તો આપણે સ્વાભાવિક છે કે આનું મૂલ્ય કેટલું લઈએ છીએ? 3.14 લઈએ છીએ, બરાબર? જો પાઈને સમય સંખ્યા તરીકે વિચારતા હોઈએ તો સામાન્ય રીતે 22/7 નો આપણે ઉપયોગ કરતા હોઈએ, પરંતુ એ દાખલાઓ પૂરતું। ખરેખર પાઈ પોતે કેવા છે? એક અસમય સંખ્યા છે, પરંતુ અહીંયા જે પાઈ છે એ પાઈ એ શું દર્શાવે છે? રેડિયન માપ દર્શાવે છે। હવે ખરેખર 1 રેડિયન એટલે કેટલું? આપણે રેડિયન માપ એવું કહીએ તો છીએ, પણ ખરેખર 1 રેડિયન એટલે કેટલું? તો એક સિમ્પલ આપણે આકૃતિને આધારે એને સમજી લઈએ કે ધારો કે એક વર્તુળ છે, એ વર્તુળમાં આ કેન્દ્ર છે। હવે જેટલી ત્રિજ્યા છે, બરાબર, એટલી જ લંબાઈનો આપણે ચાપ વિચારીએ। જેટલી ત્રિજ્યા છે એટલી જ લંબાઈનો ચાપ વિચારીએ તો એ ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે છે એને જ આપણે શું કહીશું? 1 રેડિયન તરીકે ઓળખી શકીએ। હવે 1 રેડિયન ની અહીંયા વાત થઈ ગઈ, બરાબર છે? તો ફરીથી જેટલી ત્રિજ્યા છે, ધારો કે ત્રિજ્યા સ્મોલ r, તો એટલી જ લંબાઈનો ચાપ હોવો જોઈએ। તો એટલી જ લંબાઈનો ચાપ કેન્દ્ર આગળ જેટલા માપનો ખૂણો આંતરે તેને 1 રેડિયન તરીકે આપણે ઓળખી શકીએ। તો મિત્રો આ રેડિયનની વ્યાખ્યાને પણ તમે બાજુમાં નોંધી રાખજો, બરાબર? આ તો ઠીક છે કે ખાલી મેં તમને સમજાવ્યું છે, પરંતુ આપણે જરૂર છે આની। તો હવે આ જે એકમ વર્તુળ આપણે લીધેલું છે, બરાબર, જે આગળના વિડીયોમાં સમજ્યા છીએ એ પ્રમાણે અહીંયા એકમ વર્તુળમાં દરેક જગ્યાએ આપણે અંશ માપને નોંધવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર? અમુક જગ્યાએ આપણે બાકી રાખ્યા હતા, જેને તમને જાતે લખવા માટેનું કહ્યું હતું।
તો હવે આ જે અંશ માપ છે એ અંશ માપને આપણે પાઈ સ્વરૂપે કેટલા અને કેવી રીતે લખી શકીએ તો એને અહીં આપણે દર્શાવવા છે આજે. તો મિત્રો આટલું જો તમે જાણતા હો તો એના આધારે આપણે સરળતાથી આ બધા જ ખૂણાઓને દર્શાવી શકીશું. પરંતુ આપણે મુખ્ય જે ખૂણાઓ છે એમને અહીંયા દર્શાવીશું, બાકીના ખૂણાઓને અત્યારે દર્શાવવા નથી. ક્લિયર? તો આપણે હવે એનો અભ્યાસ કરીએ. તો ચાલો હવે સૌથી પહેલા x અક્ષની ધન દિશા જે છે એ x અક્ષની ધન દિશામાં જે ખૂણાઓના માપ આપેલા છે એને જ આપણે રેડિયનમાં એટલે કે પાઈ સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા જે 0 છે એ તો શું થવાનું છે? 0 જ થશે, એનું માપ 0 સ્વરૂપે. હવે 360 અંશ છે તો 360 અંશ ને પાઈ સ્વરૂપે લખવા છે તો આમાંથી તમે કોનો ઉપયોગ કરી શકશો? તો કે 180 તરીકે 1 પાઈ થાય છે. તો હવે 180 ને તમે 2 વડે ગુણશો તો કેટલા મળશે? 360 થવાના છે. તો સામે પાઈને પણ કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવા પડશે. તો આનો મતલબ એવો થયો કે જો 360 કરીશું તો સામે 2 પાઈ થશે. તો અહીંયા આપણને મળશે 2 પાઈ. કોની જગ્યાએ લખ્યા 2 પાઈ? તો કે 360 ની જગ્યાએ લખ્યા છે. ચલો તો હવે 720 ની જગ્યાએ આપણે લખવા છે તો સ્વાભાવિક છે કે 720 જે છે એ 360 ના બમણા છે. તો અહીંયા 2 પાઈ છે તો 2 પાઈ ના બમણા લખવા છે તો કેટલા થશે? 4 પાઈ. ચલો એ જ પ્રમાણે અહીંયા ઋણ દિશામાં વિચાર કરી લઈએ, સોરી ઋણ ખૂણાનો વિચાર કરી લઈએ. તો -360 છે તો -2 પાઈ લખાય, -720 છે તો -4 પાઈ પણ આપણે લખી શકીએ. ક્લિયર? તો આ એક બાજુએ થયા ખૂણાઓના પાઈ સ્વરૂપના માપ. હવે આપણે અહીંયા જોવાના છે. તો હવે આ જગ્યાએ આપણે ખૂણાના પાઈ સ્વરૂપના માપને વિચારીએ તો શું થશે? તો સૌથી પહેલા 180 અંશ છે. 180 અંશ મતલબ પાઈ લખી શકીએ. ચલો તો હવે 540 એટલે કેટલા? તો હવે તમને ખબર છે કે 180 ને આપણે 3 વડે ગુણીએ તો 540 મળે છે. તો પછી પાઈને પણ કેટલા વડે આપણે ગુણીશું? 3 વડે. તો એક ખૂણો પાઈ મળે છે. ફરીથી એનું એ જ ખૂણાએ આપણે અન્ય રીતે લખવું હોય તો એ કેટલું થશે? 3 પાઈ પણ કહી શકીએ. ચલો આ બાજુ -180 છે તો પાઈ, આ બાજુ -540 છે તો -3 પાઈ આપણે લખી શકીએ. તો x અક્ષની ધન દિશા અને x અક્ષની ઋણ દિશા બંને બાજુ આપેલા થીટાના અંશ માપને આપણે પાઈ સ્વરૂપના માપમાં દર્શાવ્યા. હવે આપણે અહીંયા y અક્ષ ઉપર જે પણ પદો દેખાય છે એ y અક્ષ વાળા પદોને અથવા ખૂણાઓને આપણે પાઈ સ્વરૂપમાં દર્શાવવા છે. તો વિચારો કેટલા છે? 90 આપ્યા છે. હવે 90 નો મતલબ શું? તો આપણે અહીંયા લખ્યું 90 આપેલા હોય તો 90 એટલે કેટલા લખાય છે? પાઈ ભાગ્યા 2. તો સૌથી પહેલા આપણે આ જે 90 છે એ 90 ની જગ્યાએ આપણે લખીએ છીએ તો એ થશે પાઈ ભાગ્યા 2. જો મિત્રો એક આકૃતિમાં અંશ માપ અને રેડિયન માપ ન સમાય તો તમે બીજી આકૃતિ દોરીને એની અંદર રેડિયન માપને દર્શાવવા પ્રયત્ન કરજો, નહીંતર બધું મિક્સ જેવું તમને દેખાશે. તો સૌથી પહેલા 90 ની જગ્યાએ π/2 થઈ ગયા. હવે 450 ને આપણે પાઈ સ્વરૂપે લખવા છે. તો 450 ને પાઈ સ્વરૂપે લખવા હોય તો કેવી રીતે લખાય? ચલો વિચાર કરો. તો
આપણે જોઈ શકીએ કે 90 છે ને 90 ને 5 વડે ગુણીએ તો 450 થાય કે નહીં? તો કે 90 ને આપણે 5 વડે ગુણીએ તો પછી π/2 ને પણ કેટલા વડે ગુણવા પડે? 5 વડે ગુણવા પડે. તો આનો મતલબ એ થશે કે આ જે પદ છે એ કેટલું થશે? 5π/2. ચલો હવે આ બાજુ -270 છે, તો -270 છે તો -270 એટલે 90 ને કેટલા વડે ગુણીએ તો આપણને -270 મળે? તો 90 ને -3 વડે ગુણીએ તો જ આપણને -270 મળે છે, બરાબર? તો 90 ને -3 વડે ગુણીએ એનો મતલબ કે π/2 જે છે એને કેટલા વડે ગુણવા પડશે? -3 વડે ગુણવા પડે. તો આ પદ થશે -3π/2. ચલો એવી જ રીતે 630. તો હવે કેટલા આવે? આ જે પદો લખ્યા છે એના ઉપરથી પણ તમે અંદાજો લગાવી શકો છો. જુઓ, -3 માં 4 ઉમેરો તો 1 થાય, 1 માં 4 ઉમેરો તો 5 થાય. મતલબ જમણી બાજુ તરફ જઈશું તો એની અંદર 4 4 4 ઉમેરતા જવાનું છે, બરાબર? તો ડાબી બાજુ તરફ જઈએ તો 4 બાદ કરવાના છે. તો -3 છે તો હવે એના આધારે શું લખી શકાશે? -7π/2. તો આ પ્રમાણે મળશે, કારણ કે બીજી રીતે કહીએ તો 90 છે, 90 ને -7 વડે ગુણીએ તો -630 મળે. તો એ પ્રમાણે આપણે આનો જવાબ આપી શકીએ છીએ. ક્લિયર? તો મિત્રો આ થયું y અક્ષની ધન દિશામાં અંશ માપને રેડિયનમાં લખ્યું. હવે y અક્ષની ઋણ દિશાનો આપણે વિચાર કરીએ અહીંયા. તો સૌથી પહેલા અહીંયા જે 270 આપ્યા છે તો એ જ 270 અહીંયા ઉપર -270 સ્વરૂપે હતા, તો ત્યાં માઈનસ લખ્યા હતા, તો એના એ જ હવે અહીંયા શું લખીશું? પ્લસ સ્વરૂપે, એટલે કે 3π/2. ચલો 630 અહીંયા 630 માઈનસ હતા તો -7π/2 લખ્યા છે, તો અહીંયા શું લખવું પડશે? 7π/2. ચલો -90 અહીંયા પ્લસ 90 માટે આપણે π/2 લખ્યા છે, તો -90 માટે શું લખીશું? -π/2. એ જ રીતે આ બાજુનું પદ આપણે વિચારીએ તો શું થશે? તો -5π/2. તો આ રીતે આપણને પાઈ સ્વરૂપનું માપ મળી શકે. તો આપણે અહીંયા ફક્ત અક્ષો પૂરતો અત્યારે વિચાર કર્યો છે. હવે અક્ષોથી થોડુંક વિશેષ, ધારો કે આ જે વચ્ચેના પદો છે એટલે ખૂણાઓ, બરાબર છે, જે બ્લુ લાઈન થી દર્શાવેલા તમને દેખાય છે. હવે એ ખૂણાઓ માટે આપણે અત્યારે વિચારીએ. સૌથી પહેલા અહીંયા છે 45. સૌથી પહેલો ખૂણો આપણે અહીંથી વિચારીએ તો 45 નો થાય છે, તો 45 માટે આપણે લખીએ છીએ. તો અહીંયા જોયું 45 માટે કેટલા થાય છે? π/4. તો 45 ને આપણે ત્યાં દર્શાવીએ તો 45 ની જગ્યાએ π/4. હવે 405 માટે લખવું છે, તો 405 લખવું છે તો ખરેખર શું લખી શકાય? 45 છે ને અહીંયા 405 છે, તો સ્વાભાવિક છે, હું તમને એ રીતે સમજાવું કે 45 એ આખા 360 નો કેટલામો ભાગ કહેવાય? તો એ 8મો ભાગ કહેવાય. કયો ભાગ કહેવાય? 8મો ભાગ. હવે જેમો ભાગ થતો હોય એટલા એની અંદર ઉમેરતા જવાના. તો 8મો ભાગ છે એનો મતલબ કે 1 હતા, હવે એની અંદર 8 ઉમેરીશ તો શું મળશે મને? 9 મળશે. તો 9π/4. તો 405 એ ખરેખર શું થશે? 9π/4. હજી એને અન્ય રીતે કહું તો આપણે એટલું જાણીએ છીએ કે આ ખૂણો 45 નો છે, બરાબર? ત્યાંથી ફરીથી આખું ચક્ર પૂરું કરીને આવીએ છીએ
એનો મતલબ કે એની અંદર 360 અંશ ઉમેરાય છે. 360 મતલબ 2π ઉમેરાય છે. હવે 2π ઉમેરાતા હોય તો આપણી પાસે પહેલા π/4 હતા, સમજી લઈએ, અને એ જ π/4 માં આપણે 2π ઉમેરીએ છીએ તો લસા લઈને સાદુરૂપ આપીએ તો શું થશે? 4 × 2 = 8, 8 અને 1 9, 9π/4. તો જો એનું એ જ પદ આપણે અહીંયા લખ્યું છે. તો મિત્રો કોઈ પણ રીતે તમે વિચારો તો એ પદ હંમેશા આપણને મળી રહેશે, પરંતુ આપણી પાસે એની સમજણ શક્તિ હોવી જોઈએ. તો આ રીતે આપણે 9π/4 વિચારી શકીએ છીએ. ચલો હવે એ જ રીતે એનાથી આગળનું પદ વિચારવું હોય તો શું થશે? તો જે વાત કરીએ એમ કે આમાં 8 ઉમેર્યા છે તો આમાં ફરીથી 8 ઉમેરી દઈએ તો જે 9π/4 હતા એની અંદર આપણે 8 ઉમેરી દઈએ છીએ તો 17π/4 થઈ શકે. ચલો એવી જ રીતે ડાબી બાજુ જવું છે તો ડાબી બાજુ જવું હોય તો ખબર છે 8 બાદ કરવા પડશે. તો 1 છે, 1 માંથી 8 બાદ કરીશું તો શું મળશે? -7. તો કે -7π/4. ચલો એવી જ રીતે આ પદ પણ આપણે લખી શકીએ છીએ. તો આ થઈ ગયા માપ. ચલો હું અહીંયા એક રાઉન્ડ કરી દઉં છું એટલે તમને ધ્યાનમાં રહે કે આ માપ સરખા છે. અહીંયા હું રાઉન્ડ કરી દઉં છું એટલે તમને એનું ધ્યાનમાં રહેશે. ક્લિયર? ચલો હવે અહીંયા આપણે આવી જઈએ આ ખૂણા ઉપર. 135 નો ખૂણો છે સૌથી પહેલા. હવે 135 નો ખૂણો હોય તો 45 ને કેટલા વડે ગુણીએ તો 135 થાય? તો સ્વાભાવિક છે કે 45 ને 3 વડે ગુણીએ છીએ તો 135 થાય છે. તો 45 એટલે કે π/4. હવે π/4 હોય એને 3 વડે ગુણીએ તો આપણને 135 મળી શકે. એનો મતલબ કે 3π/4. ચાલો હવે 3π/4 મળી ગયા પહેલા તો, બરાબર. જો એમ ન ખબર પડે, એમ ના ખબર પડે તો આપણે ત્રિરાશિનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ત્રિરાશિનો ઉપયોગ કેવી રીતે? તો કે 180 એ π તો 135 એ કેટલા? તો 135 અંશમાં આવશે, 180 છેદમાં જાય અને ગુણ્યા π. અહીંયા ને અહીંયા આપણે છેદ ઉડાડવાનો છે તો 45 નો છેદ ઉડશે તો અહીંયા 3 વધશે, અહીંયા 4 વધશે. તો એ રીતે પણ આપણને 3π/4 મળે. બરાબર છે? હવે જ્યારે π/4 સ્વરૂપની કિંમતો આવતી હોય એટલે આપણે શું કરવાનું છે? એની અંદર સીધો 8 નો વધારો કરી દેવાનો છે. તો આ પદ 3π/4 છે અને એની અંદર આપણે 8 નો વધારો કરીએ છીએ તો 8 નો વધારો કરીએ એટલે સીધું જ 11π/4 થઈ જશે. ચલો એવી રીતે આ બાજુ 8 ને બાદ કરીએ છીએ તો 3 માંથી 8 બાદ થશે -5π/4. આમાંથી 8 બાદ થશે -13π/4. તો આ રીતે. ચલો હવે એની એ જ વસ્તુ અહીંયા તો જોઈ લો. અહીંયા જે -225 હતા અહીંયા +225 છે. એનો મતલબ કે 5π/4. પછી -585 હતા એ પ્લસ છે તો એનો મતલબ 13π/4. ચલો +135 હતા એ માઈનસ છે તો -3π/4. અને 495 પ્લસ હતા એ અહીંયા માઈનસ છે તો -11π/4. ઓકે. એની એ જ વસ્તુ આ જગ્યાએ પણ આપણે લખી શકીએ છીએ. તો કે જુઓ અહીંયા +45 છે, અહીંયા -45 છે તો આપણે શું લખી શકીશું? -π/4. ચલો 315 પ્લસ છે, અહીંયા 315 માઈનસ છે તો
તો એના આધારે 7π/4. ચલો હજી એનાથી આગળ લખવું હોય તો આપણે 7 ની અંદર 8 ઉમેરીએ તો 15π/4 થઈ શકશે. ચલો આ બાજુ તો અહીંયા લખી દઈએ 15π/4. ચલો અહીંયા લખવું હોય તો એ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. તો આ થઈ મિત્રો π/4 સ્વરૂપના થીટા માટેની કિંમતો. બરાબર છે. જે પણ કિંમતો લખી છે આની અંદર જો કોઈ જગ્યાએ છેદ ઉડતો નથી, અહીંયા પણ કોઈ જગ્યાએ છેદ ઉડતો નથી, અહીંયા પણ અને આની અંદર પણ બધામાં છેદમાં 4 રહેવાના છે. ક્લિયર? હવે આપણે 30 અને આ 60 એ બંનેનો વિચાર આપણે ખાલી કરી લઈએ. તો ચલો 30 માટે તો સૌથી પહેલા 30 છે તો 30 માટે આપણે અહીંયા લખ્યું કેટલા થાય છે π/6. તો પહેલા તો એને લખી દઈએ π/6. હવે જુઓ 390 માં ડાયરેક્ટ ન ખબર પડે તો આપણે એમ વિચારી શકીએ છીએ કે ખરેખર 30 નો ખૂણો એ 360 ના ખૂણાનો 12મો ભાગ કહેવાય. કેટલામો ભાગ કહેવાય? 12મો ભાગ. એટલે 360 ભાગ્યા 30 કરીએ તો આપણને 12 મળે છે. તો હવે આ જે π/6 છે એની અંદર કેટલા ઉમેરવાના? તો કે 12 ઉમેરવાના. તો આપણે 12 ઉમેરીશું તો કેટલા થશે? 13π/6. અને અન્ય રીતે એને સમજીએ તો જે π/6 છે એની અંદર આપણે 2π ઉમેરીએ તો શું થાય? લસા લઈશું તો 6 દુ 12, 12 અને 1 13, તો કે 13π/6. આમે આપણને એટલા મળે છે. તો કોઈ પણ રીતે આપણે એને લખી શકીએ છીએ. ચલો એ જ રીતે હવે આપણે આ સાઈડનું પદ જોઈએ. તો આ સાઈડનું પદ જોઈએ તો 13 આમાંથી બાદ કરવા પડશે. તો 13 બાદ કરીશું એટલે કેટલા થશે? -13 નહીં પણ 12 બાદ કરવા પડશે કારણ કે 12 ઉમેરીએ છીએ તો 12 બાદ કરવાના થાય. તો 12 બાદ કરીશું તો 11π/6. એ જ રીતની કિંમતો આપણને ત્યાં મળી શકે. તો મિત્રો આ થઈ 30 સ્વરૂપની કિંમત. એ આપણે ફક્ત પ્રથમ ચરણ પૂરતી જોઈએ છીએ. અહીંયા જે આપેલું છે એ ખરેખર આની ઉલટી જ કિંમતો છે. જોઈ લો, ધન એ ઋણ છે, ઋણ એ ધન છે. તો તમે એના આધારે અહીંયા પણ લખી શકો છો. બરાબર? આપણે 60 ની કિંમતો ત્યાં જોઈ લઈએ, એના આધારે આની ઉલટી કિંમતો છે તો તમે ત્યાં પણ લખી શકો છો. તો આ રીતે આપણે એને હવે આના માટેનો આપણે વિચાર કરી લઈએ. તો 60 અંશ. હવે 60 અંશ એટલે ખરેખર કેટલા? તો કે π/3. બરાબર? તો π/3 તો આપણે અહીંયા લખી શકીએ π/3. હવે વિચારો 360 અંશના ખૂણામાં 60 અંશનો ખૂણો એટલે ખરેખર કેટલામો ભાગ? તો એ થશે છઠ્ઠો ભાગ. 360 ભાગ્યા 60 કરીએ એટલું એટલે કે છઠ્ઠો ભાગ. હવે છઠ્ઠો ભાગ થયો તો સ્વાભાવિક છે કે આની અંદર કેટલા તમારે ઉમેરવા પડે? 6 ઉમેરવા પડશે. તો 1 હતા, હવે તમે 6 ઉમેરશો તો 7π/3 થઈ જશે. કેટલા થશે? 7π/3. બરાબર? બીજી રીતે કહીએ 60 ને 7 વડે ગુણીએ છીએ તો 420 મળે છે. તો એ નિયમ પ્રમાણે π/3 ને 7 વડે ગુણીએ તો 7π/3 થઈ શકે. બરાબર? ચલો તો મિત્રો અહીંયા 6 ઉમેરાયા છે એમ સામાન્ય રીતે આપણે સમજી શકીએ છીએ. ચલો હવે આ બાજુનું પદ તો આમાંથી 6 બાદ કરીએ તો -5π/3 થઈ શકે. બરાબર? આ રીતના આપણને જે તે પદો મળશે. તો મિત્રો આપણે સામાન્ય રીતે એટલું યાદ રાખીએ કે ભાઈ 180 આટલી કિંમતો યાદ રાખીશું તો એના આધારે ગમે તેટલાનો ખૂણો આપેલો હોય તો એને આપણે સમજી શકીએ. ધારો કે અહીંયા 30 નો વિચાર કર્યો છે, 30 ની જગ્યાએ 15 ના ખૂણાની વાત આવે તો 2 વડે ભાગી દઈએ તો π/12 થશે. બરાબર? ચલો અહીંયા 15 ના ખૂણાની જગ્યાએ આપણે હવે એમ કહીએ છીએ કે 12 નો ખૂણો હોય તો ચલો 60 છે,
આપણને 12 નો ખૂણો કયો હોય? 12 અંશની વાત કરું છું, તો 60 ને 5 વડે ભાગીએ એટલે 12 થાય, તો અહીંયા પણ 5 વડે ભાગવા પડે, તો શું થશે કે પાઈ અપોન 3 છે એને તમે 5 વડે ભાગશો તો પાઈ ભાગ્યા 15 થઈ જશે. તો આ પ્રમાણે 180 ના જે પણ અવયવો હશે, બરાબર છે, એમના માટે આપણે આ રીતનું ખૂણાઓ, પાઈ સ્વરૂપના ખૂણાઓ વિચારી શકીશું. ઓકે, તો મિત્રો આજના વિડીયોમાં અંશ માપને પાઈ સ્વરૂપના માપમાં કેવી રીતે દર્શાવી શકાય, કેવી રીતે લખી શકાય એનો વિચાર આપણે અહીંયા જોયો છે. બરાબર, જે રીતે આપણે લખ્યું છે તો એને સમજાવવા પ્રયત્ન કર્યો છે. બે રીત હોય તો બે રીતે, બરાબર, એક 2π ઉમેરીને કહી શકાય, 2π બાદ કરીને કહી શકાય, અથવા કેટલામો ભાગ છે એની રીતે પણ આપણે એને લખી શકીએ છીએ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. વિડીયો તમને ખૂબ ગમશે, બરાબર, તો એને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય હિન્દ.